નમસ્કાર, હું આસ્થા તિવારી જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લામાં લાંબા સમયથી સતત વધી રહેલ ગંભીર ગુના, હત્યા, બળાત્કાર, ચોરી તેમજ નશાના કારોબારને રોકવા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સુરત ખેડૂત નેતા કોંગ્રેસ અગ્રણી દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રીને પત્ર। ગુજરાતભરમાં જે રીતે સતત દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને ખાસ કરીને સુરત જિલ્લામાં જે રીતે બિહાર હોય તેવી રીતના દ્રશ્યો સામે આવે છે। લૂંટ, હત્યા, મારધાડ કે બળાત્કાર જેવી ઘટના બનવી એ સહેજ વાત બની ગઈ છે। ત્યારે આપણી સાથે દર્શનભાઈ નાયક સુરત ખેડૂત અગ્રણી છે અને તેમણે પત્ર લખી અને કેટલીક માંગણી કરી છે। ત્યારે આપણે જાણીશું કઈ રીતે ક્રાઇમ રેટ છે અને શું કહેવું છે। દર્શનભાઈ, શું કહેશો? દિવસે ને દિવસે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે। ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જ્યારે સુરતમાંથી માન્ય ગૃહમંત્રી આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે સુરતના લોકોને, સુરત જિલ્લાના લોકોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને શાંતિથી જીવે, લોકોના રોજગાર, ધંધા, ખેતી સારી રીતે ચાલે એ પ્રકારની અપેક્ષાઓ ગુજરાતના અને ખાસ કરીને સુરત જિલ્લાના લોકોની હોય છે। પરંતુ છેલ્લા 10 થી 15 દિવસમાં જે સરકારી આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ અંતર્ગત ચોરી, લૂંટફાટ, છેડતી અને ધાડ પડવાના જે બનાવો બન્યા છે એના કારણે સુરત જિલ્લાના લોકો એક ડરના માહોલમાં જીવી રહ્યા છે। એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂત સવારે ઉઠીને ખેતી કરવા જાય અને જ્યારે ખેતરમાં જાય ત્યારે એની પાણી ખેંચવાની જે મોટર છે અને જે વીજળીના તાર છે એની ચોરી થઈ, જેના કારણે ખેડૂત ખેતી કરતા આજે એની ખેતી સલામત નથી, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો માણસ પોતે મહેનત કરીને, બચત કરીને થોડા પૈસા બચાવીને બેંકમાં મૂકતો હોય છે, તો એ બેંકમાં પણ જે પ્રકારે ધાડ અને લૂંટના બનાવો બને છે જેના કારણે સામાન્ય માણસના બચતના નાણાં પણ બેંકમાં સલામત નથી। ધર્મપ્રેમી માણસ જ્યારે સવારે ઉઠીને ભગવાનનું નામ લે, જેનાથી એને સારો દિવસ જાય, એ જ્યારે મંદિરમાં દર્શન કરવા જાય છે તો મંદિરમાં ભગવાનના આભૂષણ એટલે ભગવાન પણ મંદિરમાં સલામત નથી। કોઈ દીકરી સવારે ભણવા માટે, બજારમાં શાકભાજી લેવા માટે કે પોતાની ખરીદી કરવા માટે, ભણવા માટે જતી હોય ત્યારે એને છેડતી અને દુષ્કર્મના બનાવો, તો આજે દીકરી પણ આ જિલ્લામાં સલામત નથી। યુવાનોમાં જે રીતે સમગ્ર જિલ્લામાં તમે જો એ દારૂ હોય, ડ્રગ્સ હોય કે નશાયુક્ત તાળી હોય, એ ઠેર ઠેર જગ્યાએ વેચાતી તમને જોવા મળે છે। વારંવાર ગૃહ વિભાગને, પોલીસ વિભાગને જાણ કરવા છતાં આજે પણ આ દુષ્ચક્રમાંથી કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બ્રાન્ચનો જે ડર હોવો જોઈએ એ ગુનેગારોમાં ક્રાઇમ બ્રાન્ચનો ડર આજે રહ્યો નથી। બધાને સરખા કરવાની વાતવાળા જે પ્રકારે કાયદો ગુનેગાર ગુનો કરી દયા પછી એની ઉપર પગલાં જે સખત લેવા આવવા જોઈએ, પરંતુ ખરેખર એ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેનાથી ગુનેગાર કોઈ ગુનો કરતો ડરે ત્યારે સાર્થક થાય કે ખરેખર ગુનેગારમાં કાયદાનો ડર છે। એ અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રી, માન્ય ગૃહમંત્રી, માન્ય ગુજરાતના પોલીસ વડાને એક વિનંતી કરી છે કે સુરત જિલ્લામાં લગભગ 4500 ચોરસ મીટરમાં મોટો વિસ્તાર પથરાયો છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધવાના કારણે લગભગ ચોપડા અને ચોપડાની બહાર લગભગ 65 લાખની વસ્તી છે। સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે જગ્યાઓ પોલીસ વિભાગની ખાલી છે, જે એને સુવિધા આપવાની હોય એ સુવિધા જો તાત્કાલિક અસરથી એને પણ મળે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, ગુનેગારમાં એક કાયદાનો ડર ઊભો થાય અને સુરત જિલ્લાના લોકો શાંતિથી જીવે, એનો કામ ધંધો કરે, સામાન્ય માણસ દરેક જગ્યાએ કોઈ પણ ડર સંચોક વિના દિવસ રાત્રિ દરમિયાન ફરી શકે
અને ચોરી, લૂંટફાટ, ઢાળ, બળાત્કાર ધોળે દિવસે બનતા છે. એના ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે એ માટેનો વિનંતી કરતો પત્ર મેં સુરત જિલ્લાના લોકોના હિતમાં તાત્કાલિક અસરથી આનો પગલાં લેવામાં આવે એ માટેનો મેં પત્ર લખ્યો છે. દર્શનભાઈ, જોવા જાય તો સાથોસાથ જે રીતે ક્રાઇમ વધી રહ્યો છે અને ખાસ કરીને દારૂ સહિતના તો દૂષણો ગુજરાતભરમાં મળે છે, પરંતુ હવે સુરતમાં ડ્રગ્સ જેવી બાબત એટલે નશાના જે કહેવાય કે ઘેલસામાં યુવાધન પણ બરબાદ થઈ રહ્યું છે. શું કહેશો આ ગૃહમંત્રીના વિભાગની અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવીને? ગુજરાતના 2 દિવસ પહેલાં જે આંકડાઓ આવ્યા છે, લગભગ 70,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડવામાં આવ્યું છે. સુરતમાં પણ તમે ઠેર ઠેર જગ્યાએ, એ સુરત શહેર હોય, જિલ્લો હોય, એ દારૂ, જુગાર અને આ ડ્રગ્સના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. જે પ્રકારે કાયદાકીય રીતે પોલીસ વિભાગે કામ કરવું જોઈએ અને આવા ગુનેગારોને માટે આર્થિક રીતે પણ એને સંકંજો કરવામાં આવે, કાયદાઓ બનાવવામાં આવે છે, પરંતુ કાયદાઓને છડેચોક ઉલ્લંઘન કરીને આ ગુનેગારો કાયદો ખિસ્સામાં લઈને ફરતા હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુનેગારને ડર લાગવો જોઈએ કે પહેલાં ગુનો કરતાં પહેલાં એવો ડર ઊભો થાય ત્યારે એ ગૃહ વિભાગની કામગીરી, અને સ્વાભાવિક છે કે સુરતના જ્યારે ગૃહમંત્રી હોય અને છેલ્લા ઘણા વર્ષથી એ ખાતું ગૃહ વિભાગ સંભાળતા હોય તો સુરતના લોકોની એ વેપાર ધંધો કરતા હોય, સામાન્ય માણસ જીવતો હોય, કોઈ પણ કામ ધંધો કરવા માટે જતો હોય, રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન ગમે ત્યારે એ કોઈ પણ દીકરી ફરી શકતી હોય, એ પરિસ્થિતિનું નિર્માણ થાય એ પ્રકારની અપેક્ષા સ્વાભાવિક છે એમની પાસે હોય. રાજકીય રીતે નહીં, સામાજિક રીતે આ બધીને કેવી રીતે દૂર કરવી એના માટે દરેક લોકોને સાથે રાખીને એક એવું સુરત શહેરનું નિર્માણ થાય કે ગુજરાતમાં પણ એની નોંધ લેવામાં આવે. એના માટે શરૂઆત પોતે બધાને ભેગા રાખીને કરે અને કાયદાનો જે ડર છે એ ડર ગુનેગાર પર સકંજો આવે એ માટેની પરિસ્થિતિના માટે મેં વિનંતી કરી છે. બિલકુલ, તો આ હતા દર્શનભાઈ નાયક અને તેમણે સ્પષ્ટ કહેવું છે, પરંતુ જે રીતે સતત ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને ખાસ કરીને સુરત અને સુરત જિલ્લામાં પણ ડ્રગ્સનું બધી એટલે કે ઉડતા પંજાબ હોય તે સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મુદ્દે સુરત પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ ડિલિવરી માટે લઈ જઈ રહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કન્ટેનર સાથે એકની ધરપકડ કરાઈ છે. એલસીબી ઝોન 2 દ્વારા 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. રૂપિયા 11 લાખની કિંમતના પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કરાયો છે. બારડેસરાથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદ ડિલિવરી માટે લઈ જવામાં આવી રહ્યો હતો. દોરાનો મોટો જથ્થો ઝડપાયો છે. ક્યાંથી ઝડપાયો, કઈ રીતના ઝડપાયો? સુરત શહેરની ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટો પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે, જે બાબતે અમે વોચ રાખી હતી. આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો. રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતાં કુલ 2880 યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજિત કિંમત 11,52,000 થાય છે. જે આઈસર ટેમ્પો છે એને 10 લાખની કિંમત ગણીએ અને એવી રીતના ટોટલ 21,52,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે. આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસને મળી છે. જે અમદાવાદમાં કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આ ચાઇનીઝ દોરી કેટલો ઘાતક કહેવાય છે? આજે ચાઇનીઝ દોરી જેને કહીએ છીએ એ ખરેખર સિન્થેટિક પ્રકારનો એક નાયલોન અથવા અન્ય મટીરિયલનો દોરો હોય છે કે જે કોઈ પણ રીતના તૂટતો નથી. સામાન્ય રીતના જે ખેંચીને તોડવામાં આવે એ પ્રકારનો દોરો નથી હોતો અને એને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે એના ઉપર કાચ, લોખંડ આ પ્રકારનું મટીરિયલ લગાડી અને એને વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવે છે.
અને એવી રીતના એ ખૂબ જ ઘાતક બની જાય છે. આ એટલો બધો ઘાતક બને છે કે એવા પણ બનાવો બન્યા છે કે જેનાથી લોકોના ગળા કપાયા છે, કેટલાક લોકોના જીવ પણ ગયા છે. પક્ષીઓને પણ કેટલાય પક્ષીઓના નિર્દોષ પક્ષીઓ કે જેઓ આકાશમાં ઉડતા હોય છે એમના પણ જીવ ગયા છે. અને આવી રીતના સમગ્ર પર્યાવરણ માટે, ચાહે માનવજાત હોય કે પશુ પક્ષીઓ, બધા માટે આ ઘાતક છે. ઉત્તરાયણના દિવસે પણ ઘણીવાર છત ઉપર જ્યારે લોકો પતંગ ઉડાડતા હોય ત્યારે આ પ્રકારનો માંજો હોય એ નુકસાનકારક સાબિત થાય છે. આ કારણેસર જ એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. અને અમારી પણ લોકોને અપીલ છે કે આપ બિલકુલ આ પ્રકારના માંજા માટે કોઈ પણ જાતની ડિમાન્ડ ના કરશો. આ આપણા તમામના હિતમાં છે, કેમ કે જે માંજો વાપરે છે લોકો, એને ખબર નથી હોતી કે આ માંજો કયા વ્યક્તિના ગળા પાસે આવશે અથવા કયા પક્ષીને અડશે. અને કોઈના માટે પણ આ ઘાતક હોવાથી મારી વિનંતી છે કે આપ આવું નહીં કરશો. એ સાથે સાથે પોલીસ પણ પોતાની એક અલગ ડ્રાઈવ રાખીને અને આ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવીને આ પ્રકારના માંજાઓ પર કડક કાર્યવાહી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. સુરતના ઉત્તરાયણ હોટલમાં ચાલતા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ થયો છે. ઉત્તરાયણની પનવેલ હોટલમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. રેડ દરમિયાન શરીર સુખ માટે આવનાર 9 ગ્રાહકો ઝડપાયા છે. રેડ દરમિયાન થાઈલેન્ડની 7 છોકરીઓ પણ ઝડપાઈ છે. છેલ્લા કેટલાક સમયથી આ હોટલમાં દેહ વેપાર ચાલતો હતો, ત્યારે પાકી બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તમામને ઝડપી પાડ્યા છે. હા, અમને ગઈકાલે સાંજે બાતમી મળી હતી કે પીઆર મોલની સામે જે પનવેલ પોઈન્ટ છે, જ્યાં પનવેલ હોટલ અને હાઈ વ્યૂ હોટલ, ત્યાં કંઈક થાઈલેન્ડની યુવતીઓ લાવી જે વ્યાપારનો ધંધો કરે છે એવી બાતમી હકીકત મળતા અમે પોલીસની ટીમ બનાવી, પંચોને સાથે રાખી સમજ કરી અમે ત્યાં રેડ કરતા અમને છે તો હોટલ પનવેલમાંથી તેમજ હોટલ હાઈ વ્યૂમાંથી વિદેશી લલનાઓ મળી આવેલ, સાથે સાથે બીજા ગ્રાહકો પણ મળી આવેલા. અને આ બાબતે અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમાં થાઈલેન્ડની 5 યુવતીઓ તેમજ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુવતીઓ મળી કુલ 7 યુવતીઓ મળી આવેલી. એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી જે હોટલમાંથી મળી આવેલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ વિદેશી યુવતીઓ બાબતે આગળની તપાસ તજવીજ ચાલુ છે. કેટલા ગ્રાહકો મળ્યા અને આ કેટલા ટાઈમથી ચાલુ? હાલ તો અમને 3 દિવસની માહિતી હતી કે 3 દિવસથી આ બધું ચાલે છે, એટલે અમે એના માટે ચોક્કસ માહિતી મેળવી કે કયા સમયે આપણને મળી શકે એ બાબતે અમે તપાસ કરતા અમને છે તો ચોક્કસ માહિતી હતી. એના આધારે અમે જઈને રેડ કરી ગઈકાલે, જેથી ત્યાં અમને છે તો આ 7 યુવતીઓ અને અન્ય ગ્રાહકો મળી આવેલા છે. કોના દ્વારા ચલાવવામાં આવતું હતું? આ હોટલ છે એ જેડી ઉર્ફે જોની ઉર્ફે જેડી અને બીજો છે કાર્તિક દિલીપ કેવડિયા, બીજા એક અન્ય વોન્ટેડ ઇસમ છે વિજયસિંહ ઉર્ફે કાનો, જે આ હોટલ ચલાવતા હતા. અને હોટલમાં શિવમ ગજેરા જે આ લલનાઓનો સપ્લાયનું કામ કરતો હતો એ, તેમજ ભાવના પાટીલ જે આ લલનાઓને છે તો આ હોટલમાં લાવતા હતા. કચ્છના રણમાં ગુણખર અભયારણ્ય દ્વારા નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરાયું હતું, ત્યારે આ કેમ્પમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થી વન્યજીવ તેમજ અભયારણ્યની અંદર લાવવામાં આવેલ પ્રાણી પક્ષી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કચ્છના રણમાં ગુણખર અભયારણ્ય દ્વારા નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરાયું હતું, ત્યારે આ કેમ્પમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થી વન્યજીવ તેમજ અભયારણ્યની અંદર લાવવામાં આવેલ પ્રાણી પક્ષી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારું નામ મૈત્રી છે. હું અહીંયા સ્કૂલમાંથી પ્રવાસે આવી છું. અમને અહીંયા ઘણું બધું માર્ગદર્શન આપ્યું. અમને ખૂબ મજા આવી. રાતે પણ મજા આવી. અમે અહીંયા રાત રોકાણા અને અમને
બહાર ઘુડખર બતાવવા, અલગ અલગ વિદેશી પક્ષીઓ બતાવવા લઈ ગયા. ત્યાં પણ મજા આવી અને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે આ પક્ષીઓ અહીંયા કેવી રીતે આવ્યા, અહીંયા કેટલા સમય માટે રહેશે, તે શું કરે છે, બધું માર્ગદર્શન આપ્યું. અમને ખૂબ જ મજા આવી અને નવું નવું જાણવા મળ્યું એટલે અમારી જિજ્ઞાસા વધી. ઘુડખર અભયારણ્ય ધાંગધ્રા દ્વારા અહીંયા બજાણા ખાતે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્કૂલ કોલેજના બાળકોને નેચર પ્રત્યે અવેરનેસ આવે, જનજાગૃતતા આવે તે માટે વન વિભાગ દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. જેમાં 2 ડે 1 નાઇટ માટે શાળા કોલેજના બાળકોને બોલાવી અને આ વિસ્તાર એટલે ખાલી રણ એટલે ખાલી ધૂળ નહીં, પણ તેમાં ઘણી બધી વિવિધતા, પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિ જોવા મળે છે એવું સમજાવવામાં એમને આવે છે. એક શિબિરમાં લગભગ 50 જેટલા બાળકોની મર્યાદામાં બધાને બોલાવવામાં આવે છે. તેમને રહેવા અને જમવાની સુવિધા વન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે અને આવી 26 જેટલી શિબિરનું આ વર્ષે આયોજન કરવામાં આવેલ છે. બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતતા આવે, નેચર પ્રત્યે એમને જાગૃત કરી નેચર એજ્યુકેશનનો પર્પઝથી આ શિબિરનું આયોજન કરવામાં આવે છે. મારું નામ છે વિંજવાડિયા છે દિનેશભાઈ. અમે તક્ષશિલા સ્કૂલથી અમે અહીંયા ધાંગધ્રા ટુની ટાવરે આવ્યા છીએ. ત્યાં અમારી પહેલાં સૌપ્રથમ તો અમારી એક સભાકરણ પ્રમાણે તેમાં અમારા એક વડીલ હતા, તેમણે અમને માર્ગદર્શન આપ્યું કે આપણે પક્ષીઓ આ ઘુડખર છે તેમાં તેમને ઘણી અમને માહિતી આપી, જેમ કે પક્ષીઓને નુકસાન ન કરવી, ખોટો અવાજ ન કરવો, કચરા ન નાખવા અને જેમ કે પ્રકૃતિની શોધ એટલે કે પ્રકૃતિનો ખોળો જેમ કે આપણે બધા માણી રહ્યા છીએ. અમે અહીંયા રાત્રે મરીન કેમ્પમાં રોકાયા, જ્યાં અમને ખૂબ મજા આવી, જ્યાં અમે વાર્તાલાપ કરી, સરે અમને પ્રશ્ન પૂછ્યા, અમે જવાબ આપ્યા, અમને ખૂબ મજા આવી. પ્રકૃતિ એટલે કે આ ઘુડખર તમે પણ આવી શકો છો, જ્યાં ટુંડી ટાવર એક સભાખંડ છે, ત્યાં તમને માર્ગદર્શન આપશે. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી શાંતિ છે. અમે તો અહીંયા ઘણા કેમ્પ જોયા, ઘણા પક્ષીઓ જોયા, વાર્તાલાપ સાંભળી અને ઘણું અમે જોયું છે. અહીંયા તો ખૂબ જ સરસ છે, તમે જોવા લાયક તમે પણ આવી શકો છો અને તમે પણ જોઈ શકો છો. એકદમ ખૂબ જ પ્રેમાળ શાંતિ છે. પ્રકૃતિનો ખોળો એટલે કે આ ટુંડી ટાવરનો આ ઘુડખર. ભાવનગર શહેરના ગોગાગેટ ચોક ખાતે ભાજપાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત શહેર પ્રમુખ અભય ચૌહાણની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા પુતળા દહન અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પુકાર્યા. લોકસભામાં દેશના ગૃહમંત્રી અમિત શાહને વક્તવ્યને પગલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપે કોંગ્રેસના વિરોધના ખોટો ગણાવીને તેની સામે આકરા પ્રહાર અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સમગ્ર દેશની જનતાએ ગઈકાલે જે રીતે સંસદમાં દેશના યશસ્વી ગૃહપ્રધાન માનનીય અમિતભાઈ શાહનું જે પ્રવચન ચાલતું હતું એ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે રીતે વાત થઈ રહી હતી એ વાતને મારી મચકોડીને જુદી રીતે ટ્વીટ કરી લોકો સમક્ષ જે લઈ જવાનું કૃત્ય કર્યું છે એને ભારતીય જનતા પાર્ટી ખૂબ સખત શબ્દોમાં વખોડે છે. આદરણીય મોદીજીના નેતૃત્વમાં હોય કે આદરણીય સ્વર્ગસ્થ અટલજીના નેતૃત્વમાં હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને યાદ કરીને એમના ચીલે ચાલવાનું કામ બંધારણના ઘડવૈયા તરીકે દેશ અને દુનિયાએ જ્યારે આપણું બંધારણને અપનાવ્યું છે, ખૂબ સરાહના થઈ છે, ત્યારે કોંગ્રેસ એ એમનું અપમાન કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી આજના દિવસે કોંગ્રેસનું સખત વિરોધ કરી અને પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે. સમગ્ર દેશની જનતા અને આપ સૌ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે વર્ષો સુધી શાસનમાં રહ્યા પછી કોંગ્રેસે ભારત રત્ન આપવા માટેનું ક્યારેય વિચાર્યું નહોતું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને બાબા સાહેબને ભારત રત્ન અપાણો. આ સિવાય પણ બંધારણની કોઈ પણ બાબત હોય, બંધારણ દિવસની ઉજવણી હોય તો પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ. પંચતીર્થ બાબા સાહેબના એ બધાનો વિકાસનું જો કોઈ
કામ હાથમાં લીધું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લીધું છે. 14મી એપ્રિલ એટલે કે બાબા સાહેબનો જન્મ જયંતિ એમને પણ ભારતીય જનતા પાર્ટી સમરસતા દિવસ તરીકે ઉજવી. આવા અનેક કાર્યક્રમો, રાજ્યની વાત કરીએ તો જિલ્લે જિલ્લે આંબેડકર ભવન પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે. એક પણ કાર્યક્રમ એવો નહીં હોય કે બાબા સાહેબને લગતો જે કાર્યક્રમ હોય એમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ લેવલે, રાજ્ય લેવલે બધે જ તે બાબા સાહેબને યાદ કરી એમના અધૂરા કાર્યો એમનાથી પ્રેરણા લઈ અને આગળ વધીએ એ રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. ત્યારે હું ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરું છું કે કોંગ્રેસની જે નીતિ છે, સમાજો વચ્ચે વ્યવહારો દૂર થાય, એમની વચ્ચે અંતરાયો ઊભા થાય, એ પ્રકારની એમની રાજનીતિને કારણે રાજ્ય અને દેશમાંથી ફેંકાઈ ગઈ છે. છેલ્લા ચૂંટણીના પરિણામો ઉપરથી ખ્યાલ આવે કે એમના આવા વ્યવહારના કારણે દેશની જનતા એમને સખત રીતે નકારી રહી છે. અને મોદીજીના નેતૃત્વમાં જે રીતે દેશ એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારતની કલ્પના સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે આપણે સૌ સાથે મળી દેશ હિતમાં, સમાજ હિતમાં કામ કરીએ એવી ભગવાન એમને સદબુદ્ધિ આપે એટલી જ વિનંતી. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. દેશની સંસદમાં આદરણીય અમિતભાઈ શાહ ગૃહમંત્રીએ સરકારનો આંબેડકરજી માટેની શ્રદ્ધાનો પક્ષ જે પ્રકારે રાખ્યો ને કોંગ્રેસે જે પ્રકારે આંબેડકરજીનું અપમાન કર્યું છે, એમને હરાવવા માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે. એ જ આંબેડકરજી જેમણે આવું મોટું આપણને બંધારણ, વિશ્વનું સૌથી મોટું લોકશાહીનું બંધારણ આપ્યું છે. તીર્થસ્થળી તરીકે અલગ અલગ પ્રકારે 5M ની ભૂમિમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને તીર્થસ્થાન બનાવ્યું છે. કોંગ્રેસ એ ક્યારેય જોઈ શકતી નથી. કોંગ્રેસના વિચાર વિરોધી જે કાંઈ લોકો છે કે આઝાદી પહેલા પણ આંબેડકરજી એ વિચારના વિરોધી હતા, એમને નહોતું ગમતું. એનો વિરોધ આજે પણ કરી રહી છે સોનિયાજી, રાહુલજી અને કોંગ્રેસ. જે પ્રકારે ખડગેજીએ આદરણીય અમિતભાઈની જે વાત મીડિયાએ પણ જોઈ છે, દેશે જોઈ છે, સ્પષ્ટ સ્વયં છે. આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે. વડાપ્રધાન છે એ બંધારણને હાથીની અંબાડી પર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વને એનું દર્શન કરાવેલું. ટ્વીટ કરવું, ખોટું બોલવું અને લોકોને ભરમાવા, એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી. ત્યારે આખી વાતને ટ્વીટ કરી અને જે પ્રકારે મૂકી છે, સમગ્ર વિડીયો લાઈવ એ દેશે જોયો જ, છતાં પણ જ્ઞાતિ જાતિના વાડા એ ઊભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. દલિત સમાજ, અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. ત્યારે ખડગેજીએ જે પ્રકારે નિવેદનો કર્યા છે એમના વિરુદ્ધના સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે. આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય અભયભાઈના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં પણ આ વિરોધ પ્રદર્શન છે. કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ચીમકી આપે છે, હજી પણ સુધરી જાઓ. જનતા જનાર્દને એ તમને નકારા છે. આગામી દિવસોમાં આનો જવાબ દલિત સમાજ ઉપરાંત તમામ સમાજ આપશે. આંબેડકરજી અમારા માટે સન્માનની હતા, છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. કોંગ્રેસે પોતાના આયનામાં જોઈ લેવાનું છે કે આદરણીય આંબેડકરજીને કોણે હરાવ્યા હતા, આંબેડકરજીને કેવી રીતે નવાજવામાં આવ્યા હતા, એમને ભારત રત્ન કોંગ્રેસે આપ્યો હતો કે કેમ, એ પોતાના આયનામાં જોઈને એ દેશની જનતાને વાત કરે. દેશની સંસદમાં આદરણીય અમિતભાઈ શાહ ગૃહમંત્રીએ સરકારનો આંબેડકરજી માટેની શ્રદ્ધાનો પક્ષ જે પ્રકારે રાખ્યો ને કોંગ્રેસે જે પ્રકારે આંબેડકરજીનું અપમાન કર્યું છે, એમને હરાવવા માટે ઉમેદવારો ઊભા રાખ્યા છે. એ જ આંબેડકરજી જેમણે આવું મોટું આપણને બંધારણ, વિશ્વનું સૌથી મોટું લોકશાહીનું બંધારણ આપ્યું છે. તીર્થસ્થળી તરીકે અલગ અલગ પ્રકારે 5M ની ભૂમિમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને તીર્થસ્થાન બનાવ્યું છે. કોંગ્રેસ એ ક્યારેય જોઈ શકતી નથી. કોંગ્રેસના વિચાર વિરોધી જે કાંઈ લોકો છે કે આઝાદી પહેલા પણ આંબેડકરજી એ વિચારના વિરોધી હતા, એમને નહોતું ગમતું. એનો વિરોધ આજે પણ કરી રહી છે સોનિયાજી, રાહુલજી અને કોંગ્રેસ. જે પ્રકારે ખડગેજીએ આદરણીય અમિતભાઈની જે વાત મીડિયાએ
પણ જોઈ છે, દેશે જોઈ છે, સ્પષ્ટ સ્વયં છે. આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે. વડાપ્રધાન શ્રી એ બંધારણને હાથીની અંબાડી ઉપર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વને એનું દર્શન કરાવેલું. ટ્વીસ કરવું, ખોટું બોલવું અને લોકોને ભરમાવા, એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી. ત્યારે આખી વાતને ટ્વીસ કરી અને જે પ્રકારે મૂકી છે, સમગ્ર વિડીયો લાઈવ એ દેશે જોયો છે. છતાં પણ જ્ઞાતિ જાતિના વાડા એ ઊભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. દલિત સમાજ, અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. ત્યારે ખડગેજીએ જે પ્રકારે નિવેદનો કર્યા છે એમના વિરુદ્ધના સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે. આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય અભયભાઈના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં પણ આ વિરોધ પ્રદર્શન છે. કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ચીમકી આપે છે, હજી પણ સુધરી જાઓ. જનતા જનાર્દને એ તમને નકાર્યા છે, ત્યારે આગામી દિવસોમાં આનો જવાબ દલિત સમાજ ઉપરાંત તમામ સમાજ આપશે. આંબેડકરજી અમારા માટે સન્માનની હતા, છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. કોંગ્રેસે પોતાના આઈનામાં જોઈ લેવાનું છે કે આદરણીય આંબેડકરજીને કોણે હરાવ્યા હતા, આંબેડકરજીને કેવી રીતે નવાજવામાં આવ્યા હતા, એમને ભારત રત્ન કોંગ્રેસે આપ્યો હતો કે કેમ, એ પોતાના આઈનામાં જોઈને એ દેશની જનતાને વાત કરે. અમિત શાહના નિવેદન પરથી ધ્યાન હટાવવા માટે ભાજપે આજે ગૃહની બહાર એવું વાતાવરણ ઊભું કર્યું છે કે તે લોકોનું ધ્યાન હટાવી શકે છે. જે સંસદમાં રોજ વિરોધ કરતા હતા ત્યારે ભાજપે પણ અચાનક વિરોધ કરવાની યોજના બનાવી. તે બધું ઠીક છે, કોઈ વાંધો નથી, પરંતુ બીજી જગ્યાએ ગયા અને ત્યાં અમારા લોકો ગૃહના માર્ગ પર આવ્યા ત્યારે ભાજપાના લોકો સામે આવી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. ત્યારે સંસદના સુરક્ષાકર્મી ત્યાં બધા હાજર જ હતા. બધાએ જોયું કે ભાજપાના લોકો આક્રમક બની ગયા. सारे हिंदुस्तान में इसके बारे में प्रोटेस्ट हो रहे हैं. कई लोग, कई बच्चे मर रहे हैं और ये इनका मंशा है कि इशू को डाइवर्ट करने के लिए वो दूसरे मुद्दे. आज हमारा प्रोटेस्ट था. हम बाबा साहब अम्बेडकर के स्टैचू से, उनके मूर्ति से निकले और हम एक शांत तरीके से लाइन में हम आ रहे थे. लेकिन उनको क्या सूझा मुझे मालूम नहीं. हम चलते हुए आ रहे हैं, उन्होंने मकर द्वार पे आके हमको रोकने के लिए वहाँ बैठ गए और हम पार्लियामेंट को टाइम भी खत्म हुआ था और 5 मिनट बाकी थी, इसलिए हम अंदर जाना चाहते थे. लेकिन उन्होंने दरवाजे पे रोका और ऐसा कि उन्होंने अपना मसल पावर दिखाने के लिए इतने सारे वहाँ पर उनके पुरुष एमपीज थे, पूछो मत. हमारे महिला हमारे साथ आ रहे थे, वो बहुत शांत तरीके से आ रहे थे, लेकिन उनको भी रोका गया. तो इसीलिए ये जबरदस्ती हमारे ऊपर हमला करके, और मैं उसमें पहले ही मैं किसी को धक्का देने की स्थिति में नहीं हूँ, लेकिन मेरे को खुद वो लोग धक्का दिए, मैं अपना बैलेंस नहीं संभाल सका, मैं नीचे बैठ गया. तो अब हमारे ऊपर इल्जाम भी लगा रहे कि हमने धक्का दिया, हमने उनको गिराया. अरे भाई, हमारे पास आवाज है, लेकिन वो थोड़ा पीटे धकलने से हम ये नहीं हो सकते. इसीलिए हम कोशिश भी किए फिर उठ के उनको बोलने का. और प्रियंका गांधी जी ने जो लीड लिया इसमें, खास करके आज के मूवमेंट में, तो चलते आए वहाँ से, और ये लोग बैठे बैठे जगह हमारा मजाक उड़ा रहे, चिढ़ा रहे, और सिर्फ लेडीज मेंबर थे हमारे पास. उनके पास तो लेडीज मेंबर कोई नहीं थे, 2-3 कुछ दूर थे, लेकिन वो पुरुष ही सब कर रहे थे. तो ऐसा जो माहौल, ये
इन्होंने बीजेपी वाले बना के रखे हैं, तो हम कभी ये बर्दाश्त नहीं करेंगे। इसके खिलाफ पूरा देशव्यापी ये एक चळवळी हो जाएगा, ये जो मूवमेंट हो जाएगा। अब आपको भी देखने में आया होगा कि हर जगह ये मूवमेंट चल रहा है इनकी गलती की वजह से। जो शांति के साथ सदन चल रहा था उसको, उस सदन को भंग यानी शांति को भंग करने का काम इन्होंने सरकार ने, बीजेपी की सरकार ने की। आज जो घटना घटी, हम रोज पहले से ही सदन में गड़बड़ नहीं होना, सदन में जो मुद्दे रखे जाते उसका चिंतन होना, इसीलिए हम कोई हाउस, बोथ द हाउसेस में कोई डिस्टर्ब करने का कोशिश नहीं की है। 14 दिन तक हमने अपना जो हाउस चलाने के लिए जो हमारा एक दृढ़ संकल्प था, हमने करके रोज हम प्रोटेस्ट करते थे। और रोज हमारे पास मेन मुद्दा था कि जो अदानी इस देश को लूट रहा है और उसको लूटने जो दे रहे हैं लोग, उनके ऊपर हमारा हमला था। लेकिन बीच में जब संविधान की चर्चा आई, उस वक्त शाह जी को कहां से समझ में आया, किसने ध्यान दिया या मुझे वो मालूम नहीं, और उन्होंने भगवान की व्याख्या भी अलग कर दी। अंबेडकर के बारे में या कोई लीडर के बारे में कोई बोलता है, अगर कोई पूजनीय है तो उनके बारे में अगर कहते हैं तो उन्होंने डॉक्टर बाबा साहब अंबेडकर का मजाक उड़ाया। क्या कह के कि भाई अंबेडकर 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 बोल के कितने बार बोलते हो? अगर इतना ही आप भगवान का नाम लेते तो आप 7 जन्म तक स्वर्ग में रहते। ये मानसिकता अगर किसी पॉलिटिकल पार्टी की है, किसी लीडर की है, ये सोच, ये निंदनीय है। आई कंडेम इट। ऐसी चीज अगर देश को आप सिखाएंगे, ये भी आधुनिक युग में, नहीं तो ऐसा ही मैं भी कहूंगा कि उनके पास भी बहुत से लोग हैं, बगैर अब अदानी को पोर्ट, एयरपोर्ट, रोड, ये जमीन के ऊपर जमीन के नीचे जो कुछ है दे रहे हैं ना, वो सिर्फ रोज उसको बोलना चाहिए, भाई ये तू पैसा किसा कमाने का मत कर, रोज उठ के वहां जा, जो जगह मिली वहां पर सिर्फ नमस्ते करते ही बैठो, पैसे आ जाएंगे, खोदने की जरूरत नहीं। लेकिन ये बोलने के बाद उन्होंने गलती हुई ये मानने को तैयार नहीं थे। और हमने भी आपसे कल यही कहा कि भाई जब वो मानना, वो हमारी जो डिमांड है कि रिसिग्नेशन देना चाहिए, नहीं है तो कम से कम हमारे प्रधानमंत्री जी उनको बर्खास्त करना चाहिए। लेकिन हमको मालूम हुआ वो बर्खास्त करने वाले नहीं है, इन्हों छोड़ने वाले नहीं। तो इसीलिए हमने ये मुद्दा जनता तक पहुंचाने के लिए सभी हमारे पार्टी के नेता राहुल गांधी जी, प्रियंका जी, पार्टी के सभी एमपीज और राज्यसभा के मेंबर सभी मिलके इस मुद्दे को हमने उठाया। हमने कहा जो शाह ने कहा ये गलत है, वो माफी मांगना।
કોંગ્રેસ અને રાહુલ ગાંધી આજે લોકશાહીની ગરિમાને કલંકિત કરી છે. સત્સંગ સંકુલમાં ભાજપના વરિષ્ઠ સાંસદ પ્રતાપ સારંગીજી અને મુકેશ રાજપૂત સાથે ગુંડાગીરી અને ગેરવર્તણૂક અને રાહુલજીની હતાશ માનસિકતાનું પ્રતીક છે. ત્યારે આ ઘટનામાં શ્રી પ્રતાપ સારંગી, મુકેશ રાજપૂતને ગંભીર ઇજા થઈ છે, જે હોસ્પિટલમાં હાજર છે અને તેમનું હૃદય પીડાથી ભરાઈ ગયું છે. ત્યારે આવી નિંદનીય ઘટના ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય નથી બની. રાહુલે સંસદમાં અરાજકતા ફેલાવી મહારાષ્ટ્ર અને હરિયાણાની હાર પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. हमारी एक आदिवासी बहन सांसद कोन्याक, श्रीमती कोन्याक, उन्होंने जो कुछ कहा है, व्यथा से हम लोग भर जाते हैं. ये हो क्या रहा है? सभापति जी को उन्होंने शिकायत की है, राज्यसभा के सभापति, उनके साथ अशालीन, असभ्य, अमर्यादित व्यवहार किया गया. सभापति जी कह रहे हैं उनके पास रोते हुए आई. क्या महिला आदिवासी सांसद के साथ ऐसा व्यवहार किया जाएगा? क्या उनके इतने निकट पहुंचे कि वो असहज हो जाए, कहें अरे ये धरती वो धरती जहां कहा गया यत्र नार्यस्त पूजनते रमनते तत्र देवता. मां, बहन और बेटी का सम्मान भारत की प्राथमिकता रही है. और मैं तो शासकीय कार्यक्रमों में जब भी जाता हूं बेटियों के पैर धोता हूं, लेकिन महिला आदिवासी महिला सांसद के साथ ये व्यवहार कभी कोई कल्पना कर सकता है क्या? क्या हो गया है राहुल गांधी को? क्या हो गया है कांग्रेस को? हमारी एक आदिवासी बहन सांसद कोन्याक, श्रीमती कोन्याक, उन्होंने जो कुछ कहा है, व्यथा से हम लोग भर जाते हैं. ये हो क्या रहा है? सभापति जी को उन्होंने शिकायत की है, राज्यसभा के सभापति, उनके साथ अशालीन, असभ्य, अमर्यादित व्यवहार किया गया. सभापति जी कह रहे हैं उनके पास रोते हुए आई. क्या महिला आदिवासी सांसद के साथ ऐसा व्यवहार किया जाएगा? क्या उनके इतने निकट पहुंचे कि वो असहज हो जाए, कहें अरे ये धरती वो धरती जहां कहा गया यत्र नार्यस्त पूजनते रमनते तत्र देवता. मां, बहन और बेटी का सम्मान भारत की प्राथमिकता रही है. और मैं तो शासकीय कार्यक्रमों में जब भी जाता हूं बेटियों के पैर धोता हूं, लेकिन महिला आदिवासी महिला सांसद के साथ ये व्यवहार कभी कोई कल्पना कर सकता है क्या? क्या हो गया है राहुल गांधी को? क्या हो गया है कांग्रेस को? અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરને અપમાન સામે પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિલ્હીના મનીષ સિસોદિયાએ જંગાપુરામાં જોરદાર વિરોધ કર્યો અને અમિત શાહ દેશ આંબેડકર આંબેડકરના નારા લગાવ્યા હતા. श्री मनीष सिसोदिया साहब हमारे बीच में आ चुके हैं. श्री मनीष सिसोदिया साहब, सभी मेरे बच्चों को, आने वाले समाज को शिक्षा मिले. उन्होंने शिक्षा का जो मूल मंत्र दिया था वो हमारे शिक्षा मंत्री जी ने, मनीष सिसोदिया साहब ने साकार किया है. हिंदुस्तान के अंदर सबसे ज्यादा जो शिक्षा में ज्यादा काम करने वाले दलितों के लिए भारत माता की, बाबा साहब अम्बेडकर, बाबा साहब अम्बेडकर. दोस्तों फोन आज हम लोग इकट्ठा क्यों हुए? क्यों हमें जरूरत पड़ी कि सब लोग अपना काम छोड़ छाड़ के यहाँ इकट्ठा हुए? मैं थोड़ी सी बात वहीं से शुरू करना चाहता हूँ. परसों
देश के गृह मंत्री और भारतीय जनता पार्टी के नेता अमित शाह जी ने बाबा साहब का अपमान किया। उन्होंने एक तरह से उन सब लोगों को जो बाबा साहब का नाम लेते हैं, जो अंबेडकर साहब का नाम लेते हैं, उनका मजाक उड़ाया संसद में खड़े होकर। अमित शाह जी ने कहा कि आजकल अंबेडकर अंबेडकर चिल्लाना फैशन हो गया है। जितना नाम अंबेडकर अंबेडकर का लेते हो उतना नाम भगवान का लिया होता तो 7 पीढ़ियां 7 जन्मों का स्वर्ग मिल जाता। ये बाबा साहब का अपमान है। क्यों? क्योंकि मैं बाबा साहब का नाम लेता हूं। मैं बाबा साहब का नाम इसलिए लेता हूं क्योंकि बाबा साहब ने कहा कि सारे बच्चों को एजुकेशन देनी चाहिए, और बाबा साहब ने कहा कि जिस जिसको एजुकेशन मिल जाएगी वो शेर की तरह दहाड़ेगा, शेर के बच्चे की तरह दहाड़ेगा। अगर बाबा साहब ने ये कहा कि शिक्षा से शेरनी का वो दूध है जो पिएगा दहाड़ेगा, और तब मेरे जैसा कोई नेता खड़ा होकर कहता है कि हम शिक्षा शिक्षा करेंगे, अंबेडकर अंबेडकर करेंगे, तो अमित शाह जी को प्रॉब्लम हो रही है। अमित शाह जी को अंबेडकर के नाम से प्रॉब्लम नहीं हो रही है। अमित शाह जी को इस बात से प्रॉब्लम हो रही है कि बाबा साहब ने कहा था कि हर धर्म हर जाति के बच्चे को शिक्षा मिलनी चाहिए। अमित शाह जी को प्रॉब्लम इस बात से हो रही है। अमित शाह जी को प्रॉब्लम इस बात से हो रही है कि हर गरीब हर अमीर के बच्चे को अच्छी शिक्षा मिलनी चाहिए। उनको अंबेडकर अंबेडकर चिल्लाने से प्रॉब्लम नहीं है। मैं चाहता हूं आप सब लोग यहां वो बयान सुने अमित शाह जी का। अभी एक फैशन हो गया है, अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। ये कह रहे अगर जितना नाम, ये अमित शाह जी की आवाज थी, वो कह रहे कि अंबेडकर अंबेडकर देश में चिल्लाना जितना फैशन हो गया, इतना भगवान भगवान चिल्लाते तो स्वर्ग मिल जाता। मैं कहना चाहता हूं कि जब से बाबा साहब हुए हैं, जब से बाबा साहब ने संविधान दिया है, तो आज अगर यहाँ हर धर्म हर जाति के लोग मिलकर खड़े हैं तो इसलिए खड़े हैं क्योंकि बाबा साहब ने वो संविधान दिया। अगर बाबा साहब ने वो संविधान नहीं दिया होता तो हो सकता है इस पार्क में भी जातियों की कोने बटे होते, एक जाति वहां बैठेगी, एक जाति वहां बैठेगी, एक जाति वहां बैठेगी, एक जाति वहां बैठेगी। अभी भी हमारे गांव में, आज ही मैं खबर देख रहा था टीवी पे, किसी गांव में एक दलित कास्ट के दूल्हे को घोड़ी पे चढ़ के नहीं जाने दिया गया। हम रोज खबरों में पढ़ते हैं कि किसी एक जाति के, क्योंकि कुछ लोग अपने आप को बड़ी जाति का मानते हैं और कुछ लोगों को छोटी जाति का मानते हैं। तो बड़ी जाति वाले सो कॉल्ड, छोटी जाति वाले सो कॉल्ड को के लड़कों को शादी में कहते हैं तुम तो छोटी जाति के, घोड़े पे चढ़ के कैसे जा सकते हो, तुम्हारी बारात घोड़े पे चढ़ के नहीं निकलेगी। अभी मैं पढ़ रहा था अखबार में कि 2 थानों की पुलिस लगाई गई। यहां बाबा साहब खड़े होते हैं। वो 2 थानों की पुलिस इसलिए लगाई गई क्योंकि बाबा साहब ने संविधान बना के दे दिया इस देश में, कह दिया कि किसी के साथ भी कोई छोटी जाति बड़ी जाति नहीं होगी, सबकी जातियां सब समान है, कोई छोटी बड़ी जाति नहीं होती। बाबा साहब से इसलिए चिढ़ते हैं अमित शाह जी और बीजेपी वाले क्योंकि उन्होंने जाति खत्म करने के लिए बात की, उन्होंने सबको पढ़ाने के लिए बात की, उन्होंने हिंदुस्तान की एकता के लिए बात की, हिंदुस्तान की तरक्की के लिए बात की, इसलिए बाबा साहब से चिढ़ते हैं। मैं सिर्फ ये कहना चाहता हूं कि देश तो अंबेडकर अंबेडकर चिल्लाएगा। अमित शाह जी अगर अंबेडकर के नाम से इतनी चिढ़ है तो भारत छोड़ के किसी और देश में चले जाओ। तो सारे हिंदुस्तानी किसी भी धर्म के हो, किसी भी जाति के हो, हम तो अंबेडकर अंबेडकर चिल्लाएंगे, हम तो अंबेडकर अंबेडकर का मंत्र गाएंगे। जिसको अंबेडकर के नाम से प्रॉब्लम है वो हिंदुस्तान छोड़ के कहीं और जाके शरण लेंगे। हम हिंदुस्तानी मानते हैं, हम भारत के लोग मानते हैं कि ये बाबा साहब की वजह से आज स्कूल बन रहे हैं। हम हिंदुस्तानी मानते हैं कि ये बाबा साहब की वजह से आज हर धर्म हर जाति के लोगों को बराबर अवसर मिल रहे हैं। अगर बाबा साहब नहीं, कौन थे बाबा साहब? वो कोई ऐसे नहीं थे कि जिनके साथ अत्याचार हुआ
और बड़े होकर कहने लगे देखो जी मैं तो बदमाश बन गया, मैं तो गुंडा बन गया, मेरे साथ तो बड़े अत्याचार हुए। उन्होंने कहा मेरे साथ अत्याचार हुआ, अब किसी के साथ नहीं होना चाहिए, इसलिए मैं ऐसे सिस्टम बनाऊंगा। बाबा साहब, मैं बहुत लोगों को जानता हूं, बड़ी बड़ी कथाएं पढ़ता हूं, कोई अपराधी क्यों बना, क्योंकि उसके साथ गलत हो गया था। कोई गुंडा क्यों बना, क्योंकि बचपन में उसी के साथ किसी ने कुछ गलत कर दिया था। कोई जेब कतरा क्यों बना, क्योंकि किसी को स्कूल में पढ़ने नहीं दिया गया था। लेकिन बाबा साहब ने कहा ये सब बहाने नहीं चलेंगे। बाबा साहब उस समय की सो कॉल्ड छोटी जाति से कहे जाते थे, सो कॉल्ड, कोई छोटी बड़ी नहीं होती है, लेकिन उनको उस वक्त कहा जाता था अछूत है। बाबा साहब जिस स्कूल में पढ़ना चाहते थे उनको बाहर निकाल दिया गया उस स्कूल से कि तुम स्कूल में नहीं पढ़ सकते, सो कॉल्ड बड़ी जातियों के साथ में। तो वो आदमी उन तक नहीं गया, वो आदमी गुंडा नहीं बना, वो बदमाश नहीं बना। उसने कहा कोई बात नहीं, मुझे तुमने स्कूल से निकाला, एक दिन इसी शिक्षा को देके मैं इन जातियों का नाश करूंगा, इन जातियों के भेदभाव को खत्म करूंगा, इन ऊंच नीच को खत्म करूंगा। हम ऐसे हिंदुस्तान की नींव रखने वाले हैं जिसमें कोई जाति छोटी नहीं होती, कोई बड़ी नहीं होती। शिक्षा, जो शिक्षित है वो बड़ा, जो अशिक्षित है वही छोटा, जिसको बड़ा होना है वो शिक्षित होता चला जाए। हम ऐसे हिंदुस्तान की नींव डालना चाहते हैं। बड़ा बनना है तो जातियों से नहीं बनते, बड़ा बनना है तो पढ़ाई से बनना है। कोई जातियों से बड़ा नहीं होता, पढ़ाई से बड़ा होता है। आज यहाँ इतनी माँ बहनें बैठी हैं, मैं सबको कहना चाहता हूँ किसी भी जाति से हो, किसी भी धर्म से हो, कोई फर्क नहीं पड़ता। अगर बड़ा बनना चाहते हो तो अपने बच्चों को पढ़ाओ। ये अमित शाह जी को इसी बात से प्रॉब्लम है। इनको लगता है अम्बेडकर के रास्ते पर चल के देश पढ़ लिख गया तो सारे बच्चे बड़े बन जाएंगे। इनको लगता है कि अगर देश पढ़ लिख गया तो इनके जाति धर्म के झंझटों में नहीं फंसेंगे, इसलिए कहते हैं कि अम्बेडकर अम्बेडकर चिल्लाने वाले फैशन करते हैं। ये लोग भगवान का नाम क्यों नहीं लेते, अम्बेडकर अम्बेडकर क्यों करते रहते हैं। हम भगवान का भी नाम लेते हैं और बाबा साहब का भी नाम लेते हैं। हमारे दिल में भगवान राम भी बसते हैं, लेकिन हमारे दिमाग में बाबा साहब बसते हैं। हम अपने बच्चों को अम्बेडकर के रास्ते पे चला के बढ़ाना चाहते हैं, पढ़ाना चाहते हैं, और हम भगवान राम के आदर्श को दिल में रख के अपना जीवन जीना चाहते हैं, अपना परिवार चलाना चाहते हैं। उनकी तरह से त्याग करके परिवार के लिए, माता पिता की सेवा के लिए सब कुछ छोड़ सकते हैं। हम भगवान राम को दिल में रखते हैं और दिमाग में बाबा साहब को रखते हैं कि कहीं भी किसी के साथ छोटी ऊंची नीची जाति का झगड़ा झंझट हुआ तो उसके खिलाफ खड़े होंगे और अम्बेडकर अम्बेडकर चिल्लाएंगे। फिर कह रहा हूं कि अमित शाह जी, अगर अम्बेडकर के नाम से इतनी प्रॉब्लम है तो मैं हिंदुस्तानी आपसे कहता हूं, एक हिंदुस्तानी होने के नाते, कि हिंदुस्तान में तो अम्बेडकर अम्बेडकर कहा जाएगा और ये फैशन भी होगा, हमारा शौक भी होगा, हमारी जरूरत भी होगी, हमारे विकास का महामंत्र भी होगा। आपको अगर अम्बेडकर के नाम से प्रॉब्लम है तो हिंदुस्तान छोड़ के कहीं और शरण ले लीजिए जाके। इस अम्बेडकर पार्क से मैं यही आवाज उठाना चाहता हूँ। मीडिया के साथी भी आए हुए हैं, बहुत लंबी बात नहीं कहूंगा, बस एक बार सभी भाई, जिस शब्द से अमित शाह जी के कानों में पीड़ा पहुंच रही है कि ये देश अम्बेडकर अम्बेडकर क्यों चिल्ला रहा है, आइए जंगपुरा के उस पार्क से चिल्लाते हैं और अमित शाह जी के उस कान को फोड़ देते हैं, पीड़ा देते हैं, वो जो उनको दर्द देती है अम्बेडकर की आवाज। अम्बेडकर 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 किस किस को रोकेगा अमित शाह जी? पूरा हिंदुस्तान अम्बेडकर अम्बेडकर चिल्लाएगा। हिम्मत है तो रोक के दिखा दीजिए। भारत माता की, बाबा साहब का ये अपमान, बाबा साहब का ये अपमान। बहुत बहुत धन्यवाद दोस्तों। ભાજપાના લોકો ફક્ત તમારા મતને પ્રેમ કરે છે. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કહ્યું, બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહ આપણા આદર્શ છે, ત્યારે તેઓનું અપમાન કોઈ પણ કરે તે ચલાવી લેવામાં આવશે નહીં. બાબા સાહેબ આંબેડકર, ભગતસિંહ તમામ સ્વતંત્ર સેનાનીઓનો આમ આદમી પાર્ટી માટે આદર્શ છે. ત્યારે દિલ્હી, પંજાબની તમામ સરકારી કચેરીમાં આંબેડકર અને ભગતસિંહની તસવીરો પણ લગાવવામાં આવી છે. वाल्मीकि सदन में तो मेरा हर तीसरे चौथे दिन आना लगा रहता है। कभी किसी का ब्याह, कभी किसी की सगाई, कभी किसी का बर्थडे, कभी कुछ कभी कुछ। लेकिन
से आए हैं वो बड़ा दुखदाई है, बड़ा पीड़ा, अंदर तक दुख हो रहा है। हमारे देश की संसद एक तरह से सबसे बड़ी पंचायत है इस देश की, जहां पे पूरे देश लोग जाके बैठते हैं और देश की समस्याओं पे चर्चा करते हैं। परसों शाम को 6:30 बजे के करीब हमारे देश की संसद में गृह मंत्री जी अमित शाह जी ने एक स्टेटमेंट दिया। उन्होंने कहा, अम्बेडकर ये कहना आजकल एक फैशन हो गया है। इतनी बार अगर भगवान का नाम लोगे तो 7 जन्म में स्वर्ग मिल जाएगा। ये शब्द तो अपने आप में बहुत पीड़ादायक थे, अपमान करने वाले थे, बाबा साहब अम्बेडकर का अपमान करने वाले शब्द थे। लेकिन जिस लहजे में उन्होंने कहा, जो टोन थी उनकी कहने की, ऐसे लग रहा था जैसे अंदर से उनमें नफरत भरी पड़ी है। जैसे कहते हैं ना हम कई बार, हमारे कहने के लहजे में पता चल जाता है आदमी मजाक में बोल रहा है कि व्यंग्य कर रहा है कि दुख से बोल रहा है। लहजे में, उनके लहजे से लग रहा था कितनी नफरत करते हैं वो बाबा साहब अम्बेडकर से। एक बार मेरे को लगा शायद मुंह से निकल गया होगा, लेकिन अगले दिन प्रधानमंत्री मोदी जी ने बयान देके उनका समर्थन किया अमित शाह जी का। जो अमित शाह ने पिछले दिन बोला संसद में, मोदी जी कह देते भाई ये जो बोला मैं इससे सहमत नहीं हूं, चलो हम मान लेते, हमें लगता भाई अमित शाह के मुंह से निकल गया होगा। मोदी जी ने उनकी बात का पूरी तरह से समर्थन किया और शाम को कल 5:30 बजे प्रेस कॉन्फ्रेंस करके अमित शाह ने अपनी बात को सही ठहराया। इससे क्या पता चलता है? इससे यह पता चलता है इन्होंने जानबूझ के, सोच समझ के ये बात संसद में कही थी, एक नीति के तहत कही थी, सबको, पूरे देश को मैसेज देने के लिए कि अंबेडकर के लिए उनकी क्या भावनाएं हैं। एक बार जोरदार नारा लगाएंगे, जय 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 भीम। अरे जय 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 भीम। अरे जय 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 भीम। मंच पर आसीन हम सबके नेता, आम आदमी पार्टी के राष्ट्रीय अध्यक्ष, दिल्ली के पूर्व मुख्यमंत्री आदरणीय अरविंद केजरीवाल जी, सभी हमारे पार्टी के सम्मानित साथियों और दोस्तों, माताओं, बहनों, बुजुर्गों, मीडिया के मित्रों, किस तरह से भारतीय जनता पार्टी और देश के गृह मंत्री बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर का अपमान कर रहे हैं, बाबा साहब के संविधान को तार तार कर रहे हैं, उसकी धज्जियां उड़ा रहे हैं, ये किसी से छिपा नहीं है। और इनके मन की ये घृणा कोई एक नहीं है, याद रखिएगा। 11 दिसंबर 1949 को बाबा साहब के द्वारा लिखे गए संविधान के खिलाफ आरएसएस, जिसकी कोख से पार्टी का जन्म हुआ है, उस आरएसएस ने इसी रामलीला के मैदान में विरोध प्रदर्शन किया था, बाबा साहब के खिलाफ विरोध प्रदर्शन किया था, संविधान के खिलाफ। बाबा साहब के पुतले जलाए थे पूरे देश में। ऐसी विचारधारा के लोग जो हमेशा से बाबा साहब से घृणा करते रहे, समाज के वंचित, शोषित, दलित, आदिवासियों से घृणा करते रहे, जिन्होंने हमेशा आरक्षण का विरोध किया, जिन्होंने हमेशा संविधान का विरोध किया, जिन्होंने हमेशा दलितों को दिए जाने वाले अधिकारों का विरोध किया, जो इस बात को बर्दाश्त नहीं कर पाए कि एक गरीब के घर में जन्मे बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी ने देश का संविधान कैसे लिख दिया। आज उसी मानसिकता के गृह मंत्री अमित शाह ने बाबा साहब का अपमान सदन में किया है। जो बाबा साहब का अपमान कर रहे हैं, उनको इस बार
दिल्ली से भगाने का काम आपको करना है। करोगे नहीं करोगे सब लोग? इस अपमान का बदला लेना है। पूरे देश में विरोध प्रदर्शन हो रहा है। हर समाज के लोग सड़कों पे आए हैं। देश के गृह मंत्री का अहंकार सुनिए। कह रहे हैं आजकल फैशन हो गया है, कोई भी खड़ा होता है कहता है बाबा साहब बाबा साहब बाबा साहब। अरे इतना नाम भगवान का लेते तो 7 जन्म तक स्वर्ग हो जाता। मुझे पता नहीं 7 जन्म स्वर्ग होता नहीं होता, लेकिन इस देश के गरीबों की जिंदगी को स्वर्ग बनाने के लिए संविधान अगर किसी ने लिखा है तो बाबा साहब ने लिखा है। जिनको लोगों ने देखा है, जिनके संविधान को पढ़ा है। और मैं धन्यवाद देना चाहता हूं अरविंद केजरीवाल जी को। हिंदुस्तान की पहली सरकार अरविंद केजरीवाल जी की सरकार थी, जिन्होंने दिल्ली के अंदर फैसला लिया कि आप बच्चों को कोर्स तो पढ़ाते हो पढ़ाओ, लेकिन उसके साथ साथ बाबा साहब का संविधान पढ़ाना पड़ेगा। और दिल्ली एकमात्र राज्य है जहां पर बाबा साहब के द्वारा लिखा गया भारत का संविधान पढ़ाया जाता है। आरएसएस के नेता गुरु गोलवलकर ने जब 26 नवंबर 1949 को संविधान पास हो गया तो 30 नवंबर को पांचजन्य में लेख लिखा था कि यह संविधान भारतीयता को नहीं दिखाता, यह संविधान भारतीयों के खिलाफ है। तो उसी मानसिकता से अमित शाह निकले हैं, उसी मानसिकता से बीजेपी निकली है। तो तड़ी पार लोगों को आपको तड़ी पार करना है। तैयार हो सब लोग? तड़ी पार को तड़ी पार करना है, नहीं करना है? बहुत बहुत धन्यवाद। श्री अयोध्या धाम में अष्टोत्तरस्त्र 108 श्रीमद भागवत गीता पंचनारायण महायज्ञ निमित्ते आयोजित कार्यक्रम में उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ हाजर रह्या हता। साथे ज તેમણે કહ્યું, જો વિશ્વ માનવતાને બચાવી હોય તો તેનો એક જ રસ્તો છે, સનાતન ધર્મનો આદર કરો। જો સનાતન ધર્મ સુરક્ષિત છે તો વિશ્વની દરેક વ્યક્તિ સુરક્ષિત છે। भारत तब तक भारत है जब तक भारत के अंदर सनातन धर्म सुरक्षित है। और इसकी रक्षा के लिए, इसके संरक्षण के लिए हम सबको मिलकर कार्य करना होगा। हर एक यह शाश्वत धर्म है, सृष्टि के साथ चला हुआ धर्म है। हो सकता है किसी कालखंड में कुछ विसंगति आई हो, लेकिन विसंगति का परिमार्जन भी हमारे ऋषि मुनि संतों के माध्यम से समय समय पर महापुरुषों के द्वारा दिखाए गए मार्ग का अनुसरण करते हुए हम करेंगे। लेकिन कहीं भी हम इस विकृति के कारण, उस विसंगति के कारण आपसी उलफूट का, आपसी बंटवारे का, आपसी विभाजन के उन गलतियों का खामियाजा पूरे देश और पूरे धर्म को नहीं भुगतने देंगे। इस संकल्प के साथ हमें आगे बढ़ना पड़ेगा। जिन कारणों से देश को गुलाम होना पड़ा था, जिन कारणों से इस देश को गुलामी की बेड़ियों को जूझने के लिए, झेलने के लिए मजबूर होना पड़ा था, हमारे पवित्र धर्मस्थलों को अपमानित होना पड़ा था, वे फिर से न हो, ऐसी स्थिति पैदा हो, इसके लिए अभी से हर एक भारतवासी को तैयार होना होगा। और जब हम लोग दिलो दिमाग से इसके बारे में सोचेंगे, तभी भारत भी सुरक्षित रहेगा, सनातन धर्म भी सुरक्षित रहेगा, आने वाली पीढ़ियां भी सुरक्षित रहेंगी। दुनिया के अंदर अकेले सनातन धर्म है जिसने दुनिया की हर जाति, हर मत, हर मजहब, हर संप्रदाय के लोगों को उसकी विपत्ति के समय शरण दे करके संरक्षण दिया है, उसे फलने फूलने का एक अवसर दिया है। लेकिन क्या दुनिया के अंदर ऐसे ही हिंदुओं के साथ भी हो रहा है क्या? ऐसे ही हो रहा है क्या? आज बांग्लादेश में क्या हो रहा है? पाकिस्तान में क्या हुआ था? इससे पहले अफगानिस्तान में क्या हुआ था? मैं पूछना चाहता हूं उन लोगों से, कौन वे लोग थे जिन्होंने देश के अंदर
सनातन धर्म से जुड़े हुए उन मान बिंदुओं को नष्ट करने का काम किया था। और क्यों किया था, उसके पीछे की नियत क्या थी? उसके पीछे की नियति अपने बर्बर कृत्यों को अंजाम दे करके पूरी धरती को नरक बनाने की साजिश का हिस्सा था, जिसके तहत कभी काशी में काशी विश्वनाथ मंदिर, कभी अयोध्या में श्री राम जन्मभूमि, कभी मथुरा में श्री कृष्ण जन्मभूमि, कभी संभल में कल के अवतार की हरिहर भूमि, कभी भोज में ज्ञान के विस्तात्री देवी मां सरस्वती के पावन मंदिर को नष्ट किया जाता है, तोड़ा जाता है, अपवित्र किया जाता है। इन मंदिरों को तोड़ने से कभी सोमनाथ का मंदिर अपवित्र किया जाता है। इन मंदिरों को तोड़ने से उनका कुल और वंश ही नष्ट हुआ होगा जिन्होंने इन मंदिरों को अपवित्र किया है। वे फैले फूले नहीं हुए होंगे, लेकिन उन्होंने दिखाया तो। और ये कारण है, जब मैं आज पूछता हूं कि भाई जिन लोगों ने मंदिर तोड़े थे उनकी क्या स्थिति है वर्तमान में, तो लोग बताते हैं कि औरंगजेब के परिवार के लोग, उसके वर्तमान खानदान। मुझे कोई एक दिन बता रहा था, जबकि कोलकाता के पास वो रिक्शा चलाते हैं, तो मुझे बताओ अगर उसने पुण्य किए होते, इन मंदिरों को तोड़ा नहीं होता, तो रिक्शा चलाता क्या? ये दुर्गति को प्राप्त करता है। ये उसकी दुर्गति है। उसने ईश्वर की अवमानना की है। और मैं यही कहूंगा कि दुनिया के अंदर अगर विश्व शांति की स्थापना करनी है तो यह सनातन धर्म ही उसको कर सकता है, केवल सनातन धर्म। और भारत के अंदर सनातन धर्म ही भारत का राष्ट्रीय धर्म है। विरासत और विकास के बीच में एक बेहतर समन्वय होना चाहिए। यज्ञ उसी की प्रेरणा देता है। यानी यज्ञों के पीछे का भाव ही यही है कि उसका एक पक्ष है सांसारिक उत्कर्ष का और दूसरा पक्ष है जीवन में सफलता के लिए मुक्ति प्राप्त हो। सांसारिक उत्कर्ष विरासत को बनाए रख करके भारत की परंपरा अपने इष्ट देवों से, भारत के पावन धर्मस्थलों से, मान बिंदुओं से, जो हमारे आदर्श हैं, हमारी प्रेरणा है, उनसे प्रेरित होकर के निरंतरता प्राप्त कर सके। और उन मूल्यों और उन आदर्शों को ध्यान में रख करके जब हम आगे बढ़ेंगे तभी भारत भारत बना रहेगा। और ये हमारा सौभाग्य है कि आज प्रधानमंत्री मोदी जी के नेतृत्व में पूरा देश अपनी विरासत का कछोड़े बनाए रखते हुए विकास की एक नई बुलंदियों को छूता हुआ दिखाई दे रहा है। फिर से नया भारत एक विकसित भारत के रूप में आगे बढ़ रहा है। इस विकसित भारत के लिए हम सबको आगे मिलकर के काम करना होगा। और मैं बार बार इस बात को कहता हूं कि अगर विश्व मानवता को बचाना है तो उसका एक ही मार्ग है, वह है सनातन धर्म का सम्मान करो। सनातन धर्म सुरक्षित है तो दुनिया में सब कोई सुरक्षित है। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવી વિગત સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.